मम्मी चंपल भूल गया। तो गाइस ये वाली कार देखो અને કાર કઈ છે કોમેન્ટ કરજો। વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તમે બધા કેમ છો? ફરી એકવાર મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે થઈ છે 1 નવેમ્બર અને મેં આજથી ડેલી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। 1 મહિનો મેં રાહ જોઈ કે આવતા મહિને સ્ટાર્ટ કરી તો ફાઇનલી મેં સ્ટાર્ટ કરી દીધું છે। અને બાકી ગયા છે અત્યારે 6:45 અને જોબ પર જવા માટે નીકળેલો છું। પાછા આપણી એફજી અને મસ્ત વાતાવરણ છે આજ તો। લાઇટ દેખો અહીંયા અને આ એક શોપ છે ત્યાં અને વરસાદ પણ જુઓ તમે ગાઈસ થોડો પડે છે। અત્યારે પડતો હતો અને અત્યારે થોડુંક ઓછો થઈ ગયો છે અને વાદળ આવી રહ્યું છે, વરસાદનું વાતાવરણ છે। દિવાળી ગઈ પછી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સવારનો કંઈ નજારો આ રીતનો છે ગાઈસ। અને જોબ પર જવાનું છે 7 વાગે। આજથી મારી મોર્નિંગ ડ્યુટી છે। તો ગાઈસ અહીં પણ આવીને આવી ગયો છે। ચાંદલી લગાવી છે આજે, ચાંદલો લગાવી છે। લાવ મને આપી દે, લાવ કાઢી લો। चलो भाई आ चुके हैं हॉस्पिटल और जियान भाऊ लोग आगे चल रहे हैं पाछળ। तो भाई हॉस्पिटल આપણે આવી ગયા છે, અંદર જઈશું। આપણે દરવાજા પાસે પહોંચી ગયા। અહીંયા બહુ હેરાન કહો લાગેલો છે રિસેપ્શન પર। ત્યાં તો ત્યાં જાય છે જો હા ગાઈસ અમે આવ્યા છો હોસ્પિટલમાં અને અહીંયા બહુ પરેશાન કરી રહ્યો છે। અમે આવ્યા છીએ પદ્મસિદ્ધા હોસ્પિટલ અને અહીંયાને અમે આવ્યા છીએ બહાર ફરવા માટે। મમ્મી લોકો ત્યાં બેઠેલા છે, ડૉક્ટર હજુ આવ્યા નથી। ડૉક્ટર આવે પછી બોલાવશે ઓફિસમાં શું લેવું છે। અને જીયાન દુકાને જઈને આવેલો। ઠંડુ નથી પીવાનું બેટા, ઠંડુ નહીં। આ બાજુ અહીંયા આ બાજુ અહીંયા જો। તો જીયાને લીધી વેફર। કેટલો તાપ છે કે हालत ख़राब हो जा रही है। बाकी चैन कुत्ता जा रहा है देखो वहाँ पे। ओ मैंने भी देखा है। तो चल आप जाइए। क्यों नहीं दोगे? देना पड़ेगा। फिर वहाँ पे कचरा नहीं करना है ना, वहाँ पे इधर ही रुको। वहाँ पे बैठते हैं। नहीं क्या नहीं जवानू अंदर नहीं, क्या कचरो पड़े अँ आप बेसीए। तो क्या सीट पर बेसो। चलो આપણે તો હવે મમ્મી લોકો ગયા છે કલ સેટિંગ રૂમમાં અને અમે મારો પાસે વેઇટ કરી રહ્યા છે। જોઈએ શું ડૉક્ટર કહે છે। તો ગાઈસ મમ્મી લોકો બતાવીને આવી ગયા છે। હવે શું જોઈએ, દવા લખી છે કે મમ્મી ચંપલ ભૂલી ગયા। એ દવા કેવું થાય, કઈ બી જગ્યાએ જાય ને તો મમ્મી ચંપલ જ પહેરવાનું ભૂલી જાય। બહુ વેફર ખાધી મોલું બોટું ચાલ ગઈ મમ્મી। હવે અંદર ગયા પછી ડૉક્ટર એવું કીધું કે શું તકલીફ છે, દવા કઈ મતલબ વિટામિન D3 તો ભાવ લોકો દવા લેવા માટે ઊભા છે અને ખૂબ પેશન્ટ છે। ત્યાં ગાડી લાઈન પડી છે। અહીંયા અમે અહીંયા બેઠેલા છે। તો અહીંયા જો બેઠા ગાઈશ આવતો પણ લીધો। ચલો હવે જઈએ આપણે। ચલો જો અમે આવતો જ નહીં જોઈએ તો જવાનું નથી આપણે। તો ગાઈસ ये वाली कार देखो અને આ કાર કઈ છે કોમેન્ટ કરજો। ચાર્જિંગ વાળી છે। હા આ ચાર્જિંગ વાળી ગાડી। તો અમે આવી ગયા છે ઘરે
અને બહુ જમવાનું બનાવે છે આવી લે. ચલો ભાઈ ગાઈઝ નાસ્તો કરી લઈએ કેમ કે જમવાનું બનતા તો વાર લાગશે. ઉમરા છે અને ચોરાફળી. તો ભાવે કાલે બનાવ્યું હતું રસગુલ્લા. રસગુલ્લા. चुन्नू बोला मैं खाऊंगा और ये मुन्नू और ये चुन्नू है. अरे इसको दूर हटाओ. જીયાને બગાડ્યો એક આખો છે અડધો જ ખાતો અને અડધો છે ભાવે અડધો જ ખાતો તો હું ખાઈ જાઉં છું. આ हेलो दोस्तों, हम लोग रसगुल्ला खा रहे तो कुछ कान बताओ. चुन्नू मुन्नू दे दो भाई रसगुल्ले पर हुई लड़ाई. चुन्नू बोला मैं खाऊंगा, मुन्नू बोला मैं खाऊंगा. जगरा शंकर मम्मी आई दोनों को एक चप्पल लगाई. क्या लगाई? चप्पल चपट लगाई. चपट कभी लगाई. लड़ना झगड़ना वापस चूम मिलकर रहना. दोस्तों ये कहानी खत्म हो गई. સોરી ગાઈઝ અમે ભૂલથી ગુલાબજામુન બોલી હતું ના રસગુલ્લા બોલી હતું. રસગુલ્લા ગુલાબજામુન બહુ આમ ભૂલ થઈ જાય બોલવામાં અને ગુલાબજામુન બનાવેલા હતા ભાવે અને પણ ચાસણી વધારે છે અને શું ભાવ મીઠા વધારે છે. હવે ભાવ યુટ્યુબ ખોલ્યું છે કે બહુ વધારે મીઠા થઈ જાય તો શું કરું. ગુલાબજામુન અતિશય મીઠા છે. મારે તો 1.5 ખાતો ગુલાબજામુન અને પેટ ફૂલ થઈ ગયું. ડાયાબિટીસ વાળા પતી જાય એવું કામ છે. ડાયાબિટીસ વાળાને તો હાલત ખરાબ થઈ જાય ભાઈ. અને જીયાને તો આधा ही खाया था कि जियान अभी भाव लखे છે गुलाब जामुन ज़्यादा मीठा हो जाए તો ક્યાં ઘરે આવ્યા અને જમવાનું બની રહ્યું છે અને બહુ તડકો હતો અને ગયા ત્યારે ને મમ્મીનું બતાવી દીધું છે. દવા લીધી છે મેડિકલથી અને રિપોર્ટ પણ બતાવી દીધો છે. જે દુખાવો થાય છે હાથમાં અને બોડી પેઇન થાય છે એના માટે રિપોર્ટ કરાયો હતો અને દવા લીધી છે. ત્યાં ચડેલો હતો બોર્ડ પાસે અચાનક ડરાવ્યો મેં કોઈ ડરી ગયો વિચાર મેં સોરી કીધું. મોરું ગુચ્ચું ઓહો મારું શું પેલું કઈ ચાલ્યું ક્યાં જાય છે તો ભાવે ગુલાબજામુન તો બનાવી દીધા ગાઈસ. બહુ મીઠા હતા અને પછી તો પાણી નાખી દીધું અંદર. ધોઈ કાઢે તો એક ગુલાબ જામુન આપણે ધોઈને પાણી ફેંકી દેવાનું. એટલે એવા થોડું થાય મૂકવા પડે એમ છે. જમવામાં છે આજે વગાડેલી ખીચડી અને દહીં. જીયાન પણ જમવા બેસી ગયો છે મસ્ત. તો ગાઈસ अभी बहुत बड़ा स्कैम हो जाता है દહીં. આમાં દહીંની જગ્યાએ હું પાણી નાખતો ગાઈસ બોલો. પણ ભાવે જોઈ લીધું એટલે ભાવે મને કીધું કે દિમાગ છે કે આપો દહીંની જગ્યાએ પાણી નાખતો. હા ભાઈ બસ